નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું વિદ્યા સેતુ હસ્તી યુટ્યુબ ચેનલમાં। આજના આ વિડીયોમાં આપણે એસટી અનામતનો લાભ કોને મળે છે તેના વિશે ચર્ચા કરીશું। તો મિત્રો, તમે પણ સરકારી નોકરીની તૈયારી કરો છો તો એસટી અનામતનો લાભ અવશ્ય લઈ લેવો। એસટી અનામતનો લાભ કોને કોને મળે છે અને એસટી અનામત મેળવવા માટે માન્યતા પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત છે। આ માન્યતા પ્રમાણપત્ર શું છે તથા પ્રમાણપત્ર મેળવવા માટે કયા કયા પુરાવા રજૂ કરવા પડશે, આ તમામ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે। તો વિડીયો અંત સુધી જરૂરથી જોજો અને સરકારી નોકરીની તૈયારી કરતા તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરજો। હવે એસટી અનામતનો લાભ મેળવવા માટે માન્યતા પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત। એડમિશન હોય, નોકરી હોય કે ચૂંટણી હોય, આદિજાતિ સર્ટિફિકેટની ખરાઈ માટે ચેકલિસ્ટ ગવર્મેન્ટે બહાર પાડ્યું છે। એ માટે માન્યતા સર્ટિફિકેટ ફરજિયાત કરી દીધું છે। હાલમાં જે છે એસટી કેટેગરીવાળા જે છે તેને ઘણા બધા લાભો મળે છે, જેના કારણે રિસન્ટલી હમણાં ઘણા એવા કેસીસ બહાર આવ્યા છે જેમાં એસટી કેટેગરી ન હોવા છતાં પોતાની કેટેગરી એસટી બતાવી અને નોકરી લઈ લીધી છે, ચૂંટણી પણ લડી લીધી છે, એવા ઘણા કેસ બહાર આવ્યા છે। તો તેના કારણે આદિજાતિ વિકાસ કમિટીએ એવો નિર્ણય લીધો છે કે હવે જો એસટી કેટેગરીનો લાભ લેવો હશે તો પ્રક્રિયા ખૂબ જ સ્ટ્રિક્ટ થઈ ગઈ છે। માન્યતા પ્રમાણપત્ર અવશ્ય આપવું પડશે। પછી તમારે કોલેજમાં હાલમાં એડમિશન શરૂ છે તો એના માટે પણ માન્યતા સર્ટિફિકેટ જોશે, નોકરી લેવી હશે તો પણ સર્ટિફિકેટ જોશે અને ચૂંટણી લડવી હશે તો પણ સર્ટિફિકેટ ફરજિયાત રજૂ કરવું પડશે। હવે આ જો પ્રમાણપત્ર તમારે મેળવવું હોય તો એક ચેકલિસ્ટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં જે છે અહીંયા 5 પોઈન્ટ છે એ બધી જ વસ્તુ તમારી પાસે હશે તો જ તમને માન્યતા પ્રમાણપત્ર મળશે। અરજદારે સર્ટિફિકેટ સાચું હોવાના દાવા સાથે સમિતિ સમક્ષ સોગંદનામું રજૂ કરવાનું રહેશે। એમાં 5 કાનૂની પુરાવાઓ સબમિટ કરવા પડશે। એક છે મૂળ કચેરીની અસલ ખરાઈ, એ છે એ સક્ષમ સરકારી કચેરીમાંથી મૂળ પ્રમાણપત્ર ઇસ્યુ કરાયું હોય ત્યાંની નકલ। બીજું છે સેવા પોથીની નકલ, એટલે કે અરજદારના પિતા સરકારી નોકરીમાં હોય તો તેમની સર્વિસ બુકના પ્રથમ પાનાની પ્રમાણિત નકલ જોશે। ત્રીજું છે દાદાના શાળાના પુરાવા, એટલે ઉમેદવારના દાદા જે છે એ ધોરણ 1માં જે શાળામાં દાખલ થયા હોય એ શાળાના રજિસ્ટરનો ઉતારો, જેમાં પેટા જે જાતિ છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ હોવો જોઈએ। ચોથું છે પરદાદા પરથી શરૂ થતું પેઢીનામું, મહેસૂલ વિભાગના પરિપત્ર મુજબ પરદાદાથી શરૂ કરી અને પરિવારની માતા બહેનોના નામ સાથે ઉમેદવાર સુધીનું એ પેઢીનામું આપવું પડશે। પાંચમું છે પિતૃપક્ષના સોગંદનામા, એટલે કે અરજદારના પિતૃપક્ષના નજીકના સંબંધીઓ જેમને અગાઉ માન્યતા પ્રમાણપત્ર મળેલ હોય તેમના સોગંદનામા। અને છઠ્ઠું છે પિતા દાદીના જાતિ પ્રમાણપત્ર, એટલે ઉમેદવારના પિતા અને દાદાના જાતિ પ્રમાણપત્રની પ્રમાણિત નકલો રજૂ કરવી પડશે। એટલે કે અહીંયા છે એ આ 6 વસ્તુ છે એ રજૂ કરવાની થશે। ચકાસણી સમિતિના નિર્ણયને માત્ર હાઈકોર્ટ જ પડકારી શકાશે, એટલે કે તેનો અંતિમ નિર્ણય જે છે એ હાઈકોર્ટનો જ રહેશે। શિક્ષણ, નોકરી અને ચૂંટણીમાં વેરિફિકેશન જે છે એ અનિવાર્ય કરી દીધું છે। ચેકલિસ્ટ જે છે એ વેબ પોર્ટલ પર આ ચેકલિસ્ટ તમને મળી જશે। આ રીતે તમે 6 આધાર પુરાવાઓ રજૂ કરી અને ચેકલિસ્ટ પર લખેલ છે એ પ્રમાણે ત્યારબાદ જ તમે જે છે એ પ્રમાણપત્રો મેળવી શકશો અને જેની પાસે છે એ માન્યતા પ્રમાણપત્ર હશે એને જ એસટી અનામતનો લાભ મળવો જે છે એ મળશે। તો આ રીતે તમે પણ જો સરકારી નોકરીની તૈયારી કરતા હોય અને તમારે પણ એસટી અનામતનો લાભ લેવો હોય તો માન્યતા પ્રમાણપત્ર અવશ્ય તમારે એક વખત છે એ વેબસાઇટ પર જઈ અને તમામ માહિતી મેળવી અને કઢાવી લેવું। કચેરી પર જઈ અને તમે આટલા આધાર પુરાવાઓ રજૂ કરશો એટલે તમને માન્યતા પ્રમાણપત્ર મળી જશે। ત્યારબાદ જ એસટી અનામત તમને મળવાપાત્ર છે। આ જે છે એ વિદ્યાર્થીઓ અને જે છે એ ચૂંટણીની અંદર જે નેતાઓ છે બધાના હિતને ધ્યાનમાં લઈ અને નિર્ણય લેવાયો છે, જે ખૂબ સારો એવો નિર્ણય છે। તમે પણ પોતાના મંતવ્ય જે છે એ કમેન્ટ બોક્સમાં અવશ્ય રજૂ કરજો અને જો વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો અને ચેનલ પર નવા હોય અને આવી જ માહિતી મેળવવા માંગતા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીશું સારી અને નવી એવી માહિતી સાથે, ત્યાં સુધી આવજો। થેન્ક યુ।